નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। 8 જિલ્લામાં 10 વાગ્યા સુધી સાવધાન રહેવાની શક્યતા। અને મિત્રો આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને લોધિકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભાભરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ અને મિત્રો ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ, મહેમાબાદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અને મિત્રો આવા જ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે કે જેમાં આજે મંગળવાર રાતના 10 વાગ્યા સુધી 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજે રાત્રે 10 વાગ્યા સુધી 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 10 જિલ્લાઓ કયા છે મિત્રો? કચ્છ, મોરબી, જામનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને આગાહી પ્રમાણે મિત્રો 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની પણ શક્યતા છે, જ્યારે મિત્રો 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એમાં મિત્રો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, સુરત, નવસારી, ડાંગમાં મિત્રો વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે શું કર્યો મહત્વનો હુકમ। જ્યાં દોસ્તો મિત્રો વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ આ અંગે મહત્વનો હુકમ કર્યો છે કે વડોદરાના તાત્કાલિક મનમાં કમિશનર HS પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈકોર્ટનો હુકમ કર્યો છે। અને મિત્રો હરણી બોટ કાંડમાં આ બંને અધિકારીઓની બેદરકારી છે તેવું મિત્રો જાણવા મળ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો જમ્મુ કઠુઆમાં મિત્રો આર્મીની ગાડી પર આતંકવાદી હુમલો, 4 જવાન મિત્રો શહીદ થયા છે। અને જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આર્મીની ગાડી પર હુમલો, આતંકવાદી હુમલામાં મિત્રો 4 જવાનો શહીદ થયા છે અને ગઈકાલે સાંજે થયેલા આ હુમલામાં પહાડ પર છુપાયેલા આતંકવાદીઓએ આર્મીના વાહનો પર ગોળીબાર કર્યો હતો અને ગ્રેનેડ પર ફેંક્યા હતા। અને હુમલાના સ્થળને જે તસવીરો આવી છે એમાં દેખાય છે કે આતંકવાદીઓના હુમલાના કારણે આર્મીની ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઈ છે। અને મિત્રો આ હુમલા બાદ આતંકવાદીઓ સામે આર્મીની જવાબી કાર્યવાહી હાલ ચાલી રહી છે અને આર્મી અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે હાલ અત્યારે। ત્યારબાદના બીજા એક સૌથી મહત્વના સમાચાર આવ્યા છે। સરકારી ટેલિકોમ કંપનીઓએ લોન્ચ કર્યો એવો પ્લાન કે લોકોએ કહ્યું BSNLની ઘર વાપસી। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થવા હોવા છતાં સરકારી ટેલિકોમ કંપનીએ BSNL સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે છે અને સરકારી કંપનીએ હાલમાં જ કેટલાય નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે જે યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે। અને મિત્રો થોડા દિવસ પહેલા કંપનીએ 84 દિવસનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જે ખાનગી ટેલિકોમ કંપનીઓના પ્લાનની સરખામણીમાં 50% સસ્તો છે અને આ પ્લાનમાં હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે મિત્રો ઘણા બેનિફિટ્સ ઓફર કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો આણંદમાં વોર્ડ નંબર 11માં 88 લાખના ખર્ચે બનેલી ટાંકીમાં 10 દિવસમાં જ લીકેજ એટલે કે મિત્રો પાણીનું લીકેજ થવા લાગ્યું છે। વાત કરવામાં આવે તો મિત્રો આણંદ શહેરના પરિખપ ભુવન વિસ્તારમાં આવેલા દવેના કુવા નજીક રૂપિયા 88 લાખની મારબત રકમના ખર્ચે નવીન નિર્માણ પામેલી પાણીની ટાંકી એટલે કે મિત્રો ઓવરહેડ ટાંકીમાં પાણી ભરવાની શરૂઆત સાથે જ ટાંકીમાં મિત્રો ઠેર ઠેર લીકેજ માલુમ પડ્યું છે। જ્યારે મિત્રો નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ નિર્માણ પામેલી ટાંકીના નિર્માણ કાર્યક્રમમાં ગેરરીતિ આચરવા આવી હોવાનો આક્ષેપ ઉઠ્યા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 8 વેપારી પાસે હાર્ડવેર માલ લઈ ગઠિયાએ મિત્રો 18.84 કરોડનું બૂચ મારી દીધું। જ્યાં દોસ્તો વિગતથી વાત કરવામાં આવે તો ગોંડલ નજીક આવેલ સડક પીપળિયા ગામે ભાડેથી મિત્રો ઓફિસ અને ગોડાઉન લઈ પ્રમુખ ટ્રેડિંગ નામની ભેટી શરૂ કરી અને સ્ટીલ અને સિમેન્ટનો વેપાર શરૂ કરી સાપર વેરાવળના લોખંડના વેપારી સહિત જુદા જુદા 8 વેપારીઓ સાથે સંબંધો કેળવ્યા બાદ ઉધારીમાં મિત્રો લોખંડના સળિયા ખરીદી 8 વેપારીઓએ 18.84 લાખનું બૂચ મારી ગઠિયા ફ્લેટ ઓફિસ અને ગોડાઉન ખાલી કરી
ભૂગર્ભમાં ઉતરી ગયાની પોલીસમાં મિત્રો ફરિયાદ નોંધાઈ છે. જી હા દોસ્તો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો 9 લાખનું દેવું થતા ડેન્ડોલીમાં 6 વર્ષના બાળકનું સગા પિતાએ જ અપહરણ કરાવ્યું. જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો સુરતના ડેન્ડોલી જિજ્ઞાસનગરમાં રથયાત્રાની આગલી રાત્રે ગુમ થયેલા 6 વર્ષના બાળકના સગા પિતાએ જ મિત્રો અપહરણ કરાવ્યું છે એવો મિત્રો હોવાનો ખુલાસો થયો છે. અને આર્થિક સંકળામણના મિત્રો ફસાયેલા યુવાનના પિતા સાથે રહેવા જવું હતું, પણ ઘરની નજીક મિત્રો માતા પિતા રહેતા હોય તેવું બીમાર પત્ની તૈયાર નહીં થતા યુવાન પુત્રના અપહરણની મિત્રો યોજના બનાવી સગી બહેન અને તેના મિત્ર સાથે બાળકને લૂંટકાઢા મોકલી આપ્યું હતું. અને બહેનનો મિત્ર બાળક સાથે મળસ્કે ટ્રેનનો સુરત પર ફરતો હતો ત્યારે મિત્રો પોલીસ ચાલુ ટ્રેનમાંથી ઝડપી બાળકને મુક્ત કરાવ્યો હતો. જી હા દોસ્તો. ત્યારબાદના સમાચારમાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળ્યો હતો. જો કે મિત્રો છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે મિત્રો આવામાં આજે ફરીથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે. અને રાજ્યમાં અંબાજી, ખેડા, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવામાન વિભાગના દ્વારા પણ મિત્રો આગામી 5-6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો સોના ચાંદી કિંમતમાં મિત્રો ભારે ઘટાડો, ખરીદી માટે મિત્રો લાંબી લાગી છે લાઈનો. જી હા દોસ્તો, એમાં વિગતની વાત કરવામાં આવે તો સોનાની કિંમતમાં મિત્રો ભારે ઘટાડો જોવા મળ્યો છે અને ખરીદી માટે લાંબી લાઈનો લાગી છે. જુઓ મિત્રો, 10 ગ્રામ સોનાનો ભાવ. ગુજરાત સોનાના ભાવની વાત કરીએ તો જુલાઈ મહિનાની મિત્રો શરૂઆતમાં સોનાના ભાવમાં મિત્રો ખૂબ જ જોવા મળે છે. અને મિત્રો લોકોનું સોનું ખરીદવું એ વિચાર આવી રહ્યો છે, તો મિત્રો તમે આ સમાચાર જાણી લેજો. અને મિત્રો સોના ચાંદીનો ભાવ જાણી અને પછી જ ખરીદી કરી શકો છો. જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં ખૂબ જ વધારે જોવા મળે છે, કારણ કે ખુલતા બજારની સાથે લોકો મિત્રો સોનું ખરીદવા માટે ઉમટી પડ્યા છે. તો મિત્રો સોનાની કિંમતમાં 550 રૂપિયા અને 10 ગ્રામમાં મિત્રો વધારો જોવા મળ્યો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ 71,740 રૂપિયા છે અને એ પણ 10 ગ્રામનો અને વધીને 72,190 રૂપિયા થઈ ગયો છે 10 ગ્રામ સોનાનો ભાવ. ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો ટામેટાના ભાવમાં મિત્રો સતત વધારો જોવા મળ્યો છે અને કિંમત 4 ગણી વધી ગઈ છે. જાણો મિત્રો ક્યારે સસ્તો થશે ભાવ. જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો વરસાદની સિઝનમાં મિત્રો શાકભાજીની આવકમાં ઘટાડો થવાના કારણે વિવિધ શહેરોમાં ટામેટાના ભાવ પણ મિત્રો વધી ગયા છે. એટલે કે મિત્રો 90 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. અને મિત્રો તેનાથી કરોડો ઘરોના ખિસ્સા ઉપર અસર જોવા મળી છે. અને મીડિયા અહેવાલ મુજબ મિત્રો અમદાવાદમાં ટામેટા રિટેલ ભાવ કિલો દીઠ ₹100 થી લઈને 120 રૂપિયા જોવા મળ્યા છે. જ્યારે મિત્રો દિલ્હી, NCR અને મુંબઈ જેવા મેટ્રોપોલિયન શહેરો સહિત ઘણા શહેરોમાં ટમાટાની કિંમત ₹100 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને મિત્રો ટામેટાના ભાવમાં વધારો થવાનું કારણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં વધુ પડતી ગરમીના કારણે ટામેટાના ઉત્પાદનમાં મિત્રો ઘટાડો હોવાનું મિત્રો માનવામાં આવ્યું છે. અને એક રિપોર્ટ અનુસાર કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા મોટા ટામેટા ઉત્પાદન વિસ્તારોમાં ગરમી વધતા ટામેટાની આવકમાં મિત્રો 35% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. એટલે એના કારણથી મિત્રો ટામેટાના ભાવ વધારો જોવા મળ્યો છે. તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને જલ્દીથી જલ્દી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.